આજે અમદાવાદના સ્થાપના દિવસે માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા. પિંડ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. કોટ વિસ્તારમાંથી નીકળનારી આ ભવ્ય નગરયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ આ નગરયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. ઝોન 2 ડીસીપી 2 એસપી સહિત 10થી વધુ પીઆઈ અને પોલીસ કર્મીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. નગરયાત્રામાં માતાજીનો રથ, આ ઉપરાંત નાસિકથી ઢોલ, અખાડાના કલાકારો અને ભજન મંડળીઓ તેમજ મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો છે. તો હાલ ખૂબ જ ઉત્સાહ સાથે તમામ માઈ ભક્તો આ નગરયાત્રામાં જોડાયા છે. અમદાવાદમાં બીજા વર્ષે સતત આ પ્રકારની નગરયાત્રા નીકળી રહી છે. નોંધનીય છે કે વર્ષો પહેલા અંદાજે 600 વર્ષ પહેલા આ પ્રકારે નગરયાત્રા નીકળતી હતી. નગરદેવી એ નગરયાત્રાએ નીકળતા હતા અને ફરીથી જે આ પર્વ છે તેની શરૂઆત કરવામાં આવી છે. અને આ નગરયાત્રાનું બીજું વર્ષ અને ખૂબ જ ઉત્સાહ સાથે આજે અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળી એ નગરચર્યાએ નીકળ્યા છે. અને તમામ માઈ ભક્તો સવારથી જ અહીં પહોંચ્યા હતા. નોંધનીય છે કે અહીં તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. વહેલી સવારે પિંડ વિધિ બાદ જે રથ છે તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને હાલ માં ભદ્રકાળી કે જેઓ નગરચર્યાએ નીકળ્યા છે. આપને જણાવી દઈએ કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરી અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે. માં ભદ્રકાળી આપણે વાત કરી કે નગરયાત્રાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે ભદ્ર પરિસરની અંદર અનેક નગરજનો માતાજીના આશીર્વાદ માટે આવી ચૂક્યા છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે, માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના. આજરોજ ભદ્રકાળી માતાજીની નગરયાત્રાના બંદોબસ્ત છે અને આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત તેમજ મૂવિંગ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે. નગરયાત્રા પસાર થાય તે પહેલા ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જગન્નાથ મંદિરમાં જમાલપુર મંદિરની અંદર જ્યારે રાજા નીકળે છે, કહી શકાય કે જગન્નાથ નીકળે છે અને જે પ્રકારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે તે જ પ્રકારે અહીં ગાર્ડ ઓન ઓફર છે તે ખાસ કરીને માતાજીને આપવામાં આવી રહ્યું છે. ગાર્ડ ઓફ ઓનર દ્વારા ખાસ કરીને માતાજી છે તેમને પસાર થયેલા વિશેષ પ્રકારે તેમનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ હવે નગરયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન તો આપે જોયું આજે માં ભદ્રકાળી જ્યારે નગરયાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ગાર્ડ ઓફ ઓનર સાથે આ નગરચર્યાની શરૂઆત થઈ. માં ભદ્રકાળી એ તમામ અમદાવાદ વાસીઓને દર્શન આપવા માટે જાતે જ આજે નગરયાત્રાએ નીકળ્યા છે. અત્યાર સુધી એ પ્રકારની પ્રથા હતી કે માતાજીના પાદુકા કે તેમની સાથે આ નગરયાત્રા નીકળતી હતી, પરંતુ આ વખતે માતાજીની મૂર્તિ સાથે આ નગરયાત્રા એ આગળ વધી રહી છે અને ખૂબ જ ઉત્સાહ નગરયાત્રાને લઈને અમદાવાદ વાસીઓમાં છે. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માના દર્શન કરવા માટે આ નગરયાત્રામાં સહભાગી થવા માટે પહોંચી ચૂક્યા છે. ઢોલ નગાડા સાથે હાલ માતાજીની આ નગરયાત્રા એ ધીરે ધીરે આગળ વધી રહી છે. આ ઉપરાંત આ નગરયાત્રામાં લોકોનું આકર્ષણ ખેંચે તેવા પ્રકારના અખાડાના કરતબો પણ છે. નોંધે છે કે વહેલી સવારે મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને તે બાદ આ નગરયાત્રાનું પ્રસ્થાન થયું. આ નગરયાત્રા આગળ વધી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પહિંદ વિધિ દરમિયાન હાજર રહ્યા.